વડોદરા શહેરના કલાલી ગામ તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર બનતા તંત્ર પર અનેક સવાલો ઊભા થયા। વડોદરા શહેરના કલાલી ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે। રસ્તા પર જગ્યા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરતા વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને આ ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। વરસાદી મોસમમાં તો પરિસ્થિતિ ખૂબ ખરાબ બની ગઈ છે, કારણ કે ખાડાઓમાં પાણી ભરાઈ જતાં જોખમ વધી ગયું છે। સ્થાનિક લોકોએ આ પરિસ્થિતિને લઈને તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે। તેઓનું કહેવું છે કે વર્ષો સુધી કર ચૂકવવા છતાં પણ સુવિધા નથી મળતી, માર્ગોની યોગ્ય મરામત કરવામાં આવતી નથી, અનેકવાર રજૂઆત કર્યા પછી પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। કલાલી પરમહંસ હોસ્પિટલ છે, આ તમે જોઈ રહ્યા છો ખાડા અને પાણી ભરાઈ રહે છે, લોકોને અકસ્માત વારંવાર થાય છે। વડોદરા જે રીતે ખાડા હમણાં મહિના પહેલાં જ આ રોડ બનાવ્યો છે, તમે અહીંના જ સ્થાને છો, શું કહેશો? અહીં વર્ષોથી આ જ પરિસ્થિતિ સર્જાઈ છે, આ જ પરિસ્થિતિ છે, કોઈ જાતનો વિકાસ કોઈ વિકાસ જોવા નહીં મળે। આ રોડ રસ્તાને લઈને કોઈ અકસ્માત થાય તો એનો જવાબદાર વ્યક્તિ કોણ? જવાબદાર વ્યક્તિ કોર્પોરેશન કમરતોડ એટલે ગઈકાલે ચંદ્રગ્રહણ હતું। ચંદ્રગ્રહણ અમે લોકો ટેલિસ્કોપથી કાલે ચંદ્રને દેખતા હતા, ચંદ્રગ્રહણ હતું તો ત્યાં ખાડા અમારે ડિસ્કસ થઈ મારા અને મારા મિત્ર વિશે, જો કે ચંદ્ર પછી મેં જોયું, મેં કહું નો યાર તો કલાલી અટલાદરા બિલ જેવું લાગી રહ્યું છે મને, કે ના કે ચંદ્ર છે। મેં કહું ના યાર, તને અનુભવ લેવો હોય તો સવારે અમારા રોડ પર જતો રહેજે, તને ચંદ્ર જેવો જ અનુભવ મળશે। અમારી કોર્પોરેશન એટલી સરસ છે કે તમને ચંદ્ર જેવા રોડ બનાવીને આપી રહી છે। એટલે તમે જોશો કે આખા રોડ પર ખાડા પડી ગયા। એક મહિના પહેલાં રોડ બનાવેલો હતો આ લોકોએ, તો આ એક મહિનામાં ચંદ્ર જેવો રોડ બની ગયો। એટલે સ્પેસ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે આપણે ત્યાં, એટલે ભરપૂર ઉપયોગનો ફાયદો બી પ્રજા લઈ રહી છે। એટલે તમારે ક્યાં ચંદ્ર પર બી જવાની જરૂર નથી। એટલે અહીંયા આપણા વડોદરામાં જ તમને ચંદ્ર જેવા રસ્તાઓ મળી રહ્યા છે। એટલે મજા લો ચંદ્ર પર ફરવાના, તમે કોઈ પૈસા ખર્ચવાની બી જરૂર નથી। કલાલી વિસ્તારમાં આવો, અત્યારે બી ચંદ્ર જેવા રોડ છે। અટલાદરા વિસ્તારમાં જાઓ, ત્યાં બી ચંદ્ર જેવા રોડ છે। અને બિલ વિસ્તારમાં જાઓ, બિલ તો આખું ચંદ્ર જ બની ગયું છે, એટલું તો ખબર જ છે બધાને। બિલને તો રેડું મેળેલું છે। જે કોન્ટ્રાક્ટર છે, જે ડાંબરો એને આ ફાયદો કોર્પોરેશન પહોંચાડે એવું લાગે? તાનો મહિનો તો જે તમે કહો છો આ રોડને બનાવે? અરે તમે અહીંયા નહીં, ગમે ત્યાં પેચવર્ક કરે ને આ લોકો, ખબર નહીં કેવું પેચવર્ક કરે છે ને, તો તરત જ એ લોકોનું પાણી એક મહિનામાં એ લોકોનું રિઝલ્ટ આપે છે। કુદરત એમને રિઝલ્ટ લાગે, કુદરત બી આ લોકોથી હવે કંટાળી ગઈ છે કે સુધરો, તમે લોકો કેવું કામ કરો છો, પ્રજાના હાડકાં ભાંગી રહ્યા છે। અહીંયા બાજુમાં હોસ્પિટલ છે કલાલીમાં, અહીંયા સરકારી સ્કૂલ છે, નાના બાળકો જાય, સ્કૂલ બસો જાય છે, કોઈનો હાથ પગ તૂટ્યો તો જવાબદારી કોણ? તંત્ર લેવાનું છે। તંત્ર ખબર નહીં કઈ રીતેનો કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે। સ્પેસ ટેકનોલોજી બંધ કરો ને જે બીજી ટેકનોલોજી છે આપણી, એનો ઉપયોગ કરીને રોડ બનાવો। વડોદરા સ્માર્ટ સિટી લાગે? સ્માર્ટ સિટી છે ભાઈ, તમને નંબર આવ્યા ત્યાંથી જ ખબર પડી કે કેવું કામ ચાલી રહ્યું છે। નંબરો પરથી સ્માર્ટ સિટીનું ખબર પડી જાય છે આપણને, કે 18મો નંબર આવ્યો એમાં ગાંડા થઈ ગયા। પણ તમારો હજુ જો તમે નહીં સુધરો હજુ તમે પાછળ જશો। તો ભગવાનની કૃપા છે, વરસાદ બંધ થયો છે, શું કહેશો? વરસાદ બંધ રહ્યો, નહીં તો જે વિશ્વામિત્રીનું માટીનું હતું ને એ લોકોના મુખે તો ચર્ચા ચાલુ થઈ ગઈ કે પૈસા પાણીમાં ગયા કે પેટમાં ગયા, એવું ચાલુ થઈ ગયું છે। અને થોડું વધારે 1-2 ફૂટ વરસાદ પડ્યો ને તો બધું ઉભરો બહાર જ આવવાનો હતો નદીમાં રહીને, એટલે ખબર જ પડી ગઈ। વડોદરા મહાનગરપાલિકા રોડ રસ્તાને લઈને કરોડો રૂપિયાની ફાળવણી કરે, છતાં પણ આવા ચંદ્ર જેવા રોડ જોવા મળી રહ્યા, શું કહેશો? એ મિલીભગત છે ને, બધી અધિકારીઓની ને નેતાઓની મિલીભગત, એના કારણે આ બધું થઈ રહ્યું છે। બીજું તો શું હોય? નહીં તો બીજી જગ્યાએ રોડ બનેલા છે જે વર્ષો ટકે છે, એટલે 5 વર્ષ ટકે સરકાર ટકે એટલો રોડ તો બનાવો, 5 વર્ષ ટકે તો લોકોને રાહત રહે। તમને 8 મહિના તો કોઈ કહેતું નથી કશું, 8 મહિના લગીને કોઈ કશું કહેતું નથી, પ્રજા વેઠ્યા કરે છે। ખાલી વરસાદના સમયમાં જ તમને આશા રાખે છે લોકો કે તમે રોડ રસ્તા સારા રાખો તો એ લોકોને હેરાનગતિ બંધ થાય। બીજા સ્ટેટમાં રોડ લખોટી જેવા જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં રોડની હાલત આવી જોવા મળી રહી, એ બી વડોદરામાં, શું કહેશો? વડોદરાની તો હવે વાત જ નિરાલી છે। હબ બની ગયું છે ભ્રષ્ટાચારનું રોડ રસ્તાના નામ પર, તો કેમ કે મહિનો નથી થતો ને રોડ બનાવે, એટલે લખોટી જેવા રસ્તા તો ભૂલી જાઓ। અહીંયા ખાલી સિંગલ પેલા સારા રોડ બનાવ્યા લે તો બહુ છે, એટલે પ્રજા એટલું રાહત માગી રહી છે એ લોકો જોડે।